અમદાવાદમાં મોટી કાર્યવાહી સાયબર ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ કરી બ્લેકમેલ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદીને હની ટ્રેપ કરી અંગત ન્યૂડ વિડીયો બનાવીને બ્લેકમેલ કર્યું હતું. વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ કરવાની ધમકી આપી ₹10 કરોડની માંગ કરી હતી. પતાવટ માટે 24 કલાકમાં ₹7 કરોડ આપવાની ધમકી આપી હતી. આરોપીઓ પાસેથી ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. ફરિયાદીને આરોપી સુનીતા ઉર્ફે એની રાજપૂતે હની ટ્રેપ કરી અંગત પળોનો વિડીયો ગુપ્ત રીતે રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો આરોપી અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણને આપી બંનેએ મળીને ફરિયાદીને ધમકાવ્યા હતા. વિડીયો વાયરલ ન કરવા માટે ₹10 કરોડની ખંડણી માંગી, નહીં તો 24 કલાકમાં ₹7 કરોડ આપવા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓની વિગતો જોઈએ તો અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ અને સુનીતા ઉર્ફે એની રાજપૂતનો સમાવેશ થાય છે. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. ગુન્હામાં વપરાયેલા મોબાઈલ, કમ્પ્યુટર જેવા ડિજિટલ સાધનો પણ પોલીસે જપ્ત કર્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદી વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમનો આજથી 4 થી 5 મહિના પહેલા જે પકડાયેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગત પળોનો વિડીયો, જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એમનો કોઈ અનનોન નંબરથી પહેલાં એક વન ટાઈમ સી કરીને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો કે આપની એક મેટર આવી છે, અગર સોલ્વ કર્યો હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ. પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ, જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે, એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે જે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે, અગર આપે આ વિડીયો વાયરલ ન કરવો હોય સોશિયલ મીડિયામાં, કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે 10 કરોડની માગણી કરી હતી એમની પાસેથી. ફરિયાદીએ જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું, એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું. રકઝકના અંતે એમને કહ્યું હતું કે આપ 7 કરોડ રૂપિયા આપો, નહીં આપો તો 24 કલાકમાં આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પકડો. અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનીતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો આ અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી. તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી. વિડીયો કોની સાથે બન્યો છે, કઈ જગ્યાએ બન્યો છે અને એનો આશય શું હતો? આ વિડીયોમાં જે ફરિયાદી છે એમનો સંપર્ક છે એક અન્ય મહિલા સાથે આ એનીએ કરાવેલો હતો અને એનીએ પોતાના જ ઘરે આ વિડીયો, આ જે ફરિયાદીની જાણ બહાર ત્યાં બનાવડાવેલો છે અને જે મેં પહેલાં કહ્યું કે એમના માટે એક સ્પાય કેમેરાનો યુઝ કરવામાં આવેલો હતો વિડીયો રેકોર્ડ કરવા માટે. અને એમનો આશય પહેલેથી જ આ વિડીયો બનાવવાનો આશય હતો, કેમ કે એમની જાણ બહાર આ વિડીયો બનાવેલો છે, વિચ ઇઝ વાયોલેશન ઓફ પ્રાઇવસી અંડર ધ આઈટી એક્ટ. એટલે અને પહેલેથી જ જે ગુનાહિત કાવતરાનો જે મુખ્ય આશય હતો એ જે ફરિયાદી પાસેથી છે પૈસા પડાવવાનો હતો. ડીલ કેટલો સમય થયો? આ જે છે વિડીયો જેમ છે એ 5 થી 6 મહિના પહેલા બનેલો છે. ત્યારબાદ જે ફરિયાદીનો સંપર્ક જે છે હમણાં લાસ્ટ 1 મહિનાથી કરવામાં આવેલો હતો અને છેલ્લા 2 થી 3 દિવસમાં જે 10 કરોડથી પછી 7 કરોડની માંગણી કરવામાં આવેલી, એ જે ફરિયાદ થઈ છે એમના 2 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ બાદ અમે એ બી તપાસ કરી રહ્યા છીએ કે જે આરોપી જે પકડાયેલ એની રાજપૂત છે, એના બોયફ્રેન્ડ હમણાં ફરાર હોય તો એની બી ધરપકડ કરવા માટે અમે અમારી ટીમો કાર્યરત કરી છે. આ ઉપરાંત બીજા કેટલા લોકો સાથે આ ગેંગે આવી રીતના કૃત્ય કરીને, હની ટ્રેપ કરીને એમની પાસેથી ખંડણી મેળવી છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે આરોપી છે એની રાજપૂત અને એના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે બિન્ની સિંઘ, એમની વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં 2020માં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં બી આ બંનેએ કોઈના ઘરમાં ઘૂસીને ખોટી પોલીસની ઓળખ આપીને એમની પાસેથી માતબર રકમ મેળવેલી હતી. અને આ પ્રકારના જો કોઈ બીજા ગુના છે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ. કેમ કે હજી કોઈ પૈસા એમને મળેલા નથી, એટલે અન્ય બી એક આરોપી હજી ફરાર છે. મળીએથી આ પૂરા ષડયંત્રમાં કોનો કેટલો રોલ છે એ વિગતો આગળ જોડાવ. GDC ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.